હાય જય શ્રી કૃષ્ણ. ધીસ ઇઝ સેજલ ચારોલિયા એન્ડ વેલકમ બેક ટુ અનધર વ્લોગ. જો અમે એકદમ રેડી થઈ ગયા છીએ, જે નવરાત્રિમાં રેડી થતા હોય ને આપણે એવા જ રેડી થયા છીએ. અને અમારે નવરાત્રિમાં ચોલી આવી હતી ને એ જ અમે આજે પહેરી છે અને બધા મેચિંગ કર્યું છે ને, કારણ કે બેક ટુ બેક અમારા સોંગનું શૂટિંગ ચાલુ છે. અને આ ક્યાંથી લાવવા એક જ ક્વેશ્ચન એટલે એ તો લઈ આવીએ આપણે, એવું કંઈ છે નહીં. પણ આજે અમને મેચિંગ કરવાનું મન થયું તો અમે બધા એક સરખી ચોલી પહેરી છે અને બધા બહુ મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છીએ. તો ચાલો આપણે સોંગના શૂટિંગમાં જઈએ. જો કે 2 સોંગ તો આપણા પપ્પાના આવી ગયા છે અને બહુ સરસ સરસ આવ્યા છે અને બહુ સારો રિસ્પોન્સ પણ તમારા બધાનો મળ્યો છે એ સોંગથી. એટલે આપણે હવે નવા નવા સોંગ લાવતા રહીશું અને શૂટ કરતા રહીશું. જુઓ સરસ મજાના બધા તૈયાર થઈ ગયા છે. અકરાય અકરાય અકરાય. અરીસો બહુ ખરાબ છે કારણ કે અમે તૈયાર થવામાં અરીસો સાફ કરવાનું ભૂલી ગયા. કાંઈ વાંધો નહીં. જો વ્યક્તિ છે જ્યારે ફોટોશૂટ કરવું હોય ત્યારે જ અરીસો સાફ કરે, બાકી કોઈ દિવસ એને અરીસો નથી સાફ કર્યો. ના આજે તો ન કર્યો કારણ કે જો મેકઅપ કેટલો મસ્ત કર્યો મેં, પણ સારું લાગે છે. જો કે મને તો હે ને આમ સ્મોક કેસ ને એવી બધી ગમે, પણ એવી બધી મને આવડતી નથી. જેવી આવડી એવી મેં પર્પલ કલરની કરી નાખી મારા ચોલી અકોર્ડિંગ. સરસ ને? જો આ બંગડી મારા મમ્મીએ મને કરીને આપી કે આ સરસ લાગશે, જેવી લાગતી એવી પછી મેં પહેરી લીધી. મારી મમ્મીએ મને આમ ચોટલો સરખો બનાવીને આપ્યો ને તો માં કા પ્યાર. મેં કીધું હવે હે ને મેચિંગ થાય કે ન થાય એ નહીં જોવાનું, મમ્મીનો પ્રેમ જોવાનો. એટલે આપણે આ પહેરી લીધું. સરસ જ લાગે છે, બહુ કંઈ વાંધો નથી. તો મમ્મી પણ તૈયાર થઈ ગયા ને જે વસ્તુ સાથે લઈ જવાની છે ને બધી ભેગી કરે છે. બુજી શું કરસ? રોહનભાઈ આપણને લેવા આવી ગયા છે. પપ્પાને તો બધા લોકેશન પર વયા ગયા હતા અને રોહનભાઈ આપણને લેવા આવ્યા. રોહનભાઈનું નામ લો એટલે ગાડી ઘૂમ 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 કરે તમને બતાવવા માટે. ઓલા ફોટા પાડવા હતા, જોઈ લો. પહેલે કે સાથ પ્રેન્ક પહોંચી ગયા છીએ આપણે શૂટના લોકેશન પર. લાસ્ટ ટાઈમ જ્યાં આવ્યા હતા આપણે ત્યાં જ આવ્યા છીએ. સો યા જઈએ અને આપણે હે ને બધા ઉપર પ્રાંક કરવાનો છે કે અમે જો અમને કીધું હતું કે જમવાનું લઈને આવવાનું. દર વખતની જેમ અમે ઘરેથી જમવાનું બનાવીને આવ્યા છીએ, તો આપણે પ્રાંક કરીશું હવે બધા ઉપર કે જમવાનું નથી સાથે લઈને આવ્યા. હા જો કે લાવ્યા છે ગાડીમાં છે. શું છે મમ્મી? હું નહીં ઊભી રહી. તો મિત્રો આપણે પ્રાંક કરવાના હતા ને, પ્રાંક આપણો ફ્લોપ થઈ ગયો કારણ કે કોઈ દોઢ ડાયું થઈને કહી આવ્યું કે ખોટું બોલે છે આ લોકો, એટલે પછી કાંઈ થયું જ નહીં અને પછી મેં કાંઈ શૂટ પણ ન કર્યું. પણ વાંધો નહીં, હવે આપણું શૂટ શરૂ થવા જઈ રહ્યું છે. મેકઅપ બોક્સ કાઢી લીધું છે, પપ્પાનો મેકઅપ કરવાનો. તો ચાલો આપણે મેકઅપ કરીએ. તારે કરવાનું છે ને? જો છાશ મમ્મી દે છે અને બધાને વઘારેલા ભાત લઈ આવ્યા હતા, તો મમ્મીએ સર્વ કરી દીધા અને છાશ પીવે. જો અહીંયા આમ જો આખું તપેલું ભરીને ભાઈ બધું લઈ આવ્યા છે એટલે બધા જમે છે. હું તમને બધાને બતાવું. અહીંયા મારા પપ્પા અને વનરાજભાઈ. કેવા લાગ્યા છોકરા? એક નંબર ફૂલ મોજ આવી ગઈ છે. તીખું એટલું લાગ્યું છે, સાઈઝ પીવાની મોજ કરી છે. બોલ તો ખરા ટકા કઈ ના બોલ ને.
બધાને જમવાનું આપીને હવે અમે બધા પણ બેસી ગયા છીએ. હું, મમ્મી, સાજન અને આ લોકો ક્યારના જમતા હતા ઉપર બેઠા બેઠા. પાછા અમારી હારે નીચે બેસી ગયા. સો ગાઈઝ મેં જમી લીધું છે અને જમીને સીધી હું પપ્પાનો મેકઅપ કરવામાં લાગી ગઈ છું, કારણ કે પપ્પાનો મેકઅપ બાકી હતો અને પપ્પાનો મેકઅપ થઈ ગયા પછી પપ્પાની લિપસિંગ લેવાની હતી. અને બાજુમાં સંજુ ભૈલાનો પણ મેકઅપ કરે છે ને ભૂસે છે ને ચાંદલો થોડોક વેખીને એવું બધું કર્યું. અને મારો ભૈલાને એવું બધું થાય ને એટલે બહુ ગુસ્સો આવી જાય, પણ તો એ કરી દેતી હતી. અને રવિભાઈ અને મારા પપ્પાનો મેકઅપ થઈ રહ્યો છે. સંજુએ ભૈલાને પણ કરી દીધો, રવિભાઈને પણ કરી દીધો, પણ મારું પૈતું નહીં. પછી મેં પપ્પાને મેકઅપ કરી દીધો અને અહીંયા મારા ભૈલાભાઈ બ્લોગ બનાવે છે, તમે જોવો આગળ. साइड में नाचने वाले लोग देखो, हम सब साइड में नाचने वाले लोग हैं. તો મિત્રો અમારા સોંગનું શૂટિંગ ચાલુ છે અને સોંગનું નામ છે તીતીડુ લાઈડકુ. અને હું આ સોંગના BTS બતાવવાનું તમને બધાને ટ્રાય કરી રહી છું. આઈ હોપ કે તમને બધાને ગમશે. આગળના બ્લોગ પણ તમને ગમ્યા છે સોંગવાળા. આઈ હોપ કે તમને આ બ્લોગ પણ ગમશે. અને પપ્પાની લિપસિંગ ઓલમોસ્ટ ડન થઈ ગઈ છે. હવે આપણા શોટ લેવાના બાકી છે તો એ પણ લઈ લેશું. ભાઈ જો આપણા શોટ લેવા માટે કેટલી બધી મહેનત ચાલી રહી છે, કેટલું બધું હાર્ડવર્ક કરી રહ્યા છે અમિતભાઈ. આપણી ફોર્ચ્યુનર માથે ચડી ગયા આપણા સીન લેવા માટે અને બહુ સરસ રીતે શૂટિંગ કરી રહ્યા છે. અને અમે પણ સારું એવું પરફોર્મ આપતા હતા, કારણ કે કેમેરામેન મહેનત કરતા હોય તો આપણે પણ કરવી જ પડે. હાલો આપણે હવે આપણો શોટ લઈ આવીએ. much later. તો મિત્રો આપણો શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. હાલો ગરમી જો ગરમી એકવાર. શૂટ તો થઈ ગયું છે, સ્મોક છૂટી રહ્યો છે ફાલતુમાં, ખબર નહીં શું કામ ચાલુ રાખ્યું છે. અને પપ્પા અને બધા અહીંયા બેઠા છે અને બીજી સાઈડ ચા બનાવતા હતા બધા. તો ચાલો આપણે જોઈએ. તો મિત્રો હું તમને બતાવીશ કે આ લોકોએ ચા શેમાં બનાવી છે. જુઓ, પથ્થર રાખીને તપેલીમાં ચા બનાવી છે અને તપેલી થઈ ગઈ છે એકદમથી કાળી. તો પણ ચા બનાવી લોકોએ. વાવ, મુझे भी दो ना. થેન્ક યુ. ખાવું મેં बहुत टेस्टी है. તો મિત્રો આપણી રાશિબેનનું તો મન બહુ મોટું છે, એને આપણને કેરી ખવડાવી અને પછી હું આવી ગઈ છું ચા પીવા માટે. અને અમારા સાજનબેન બધાને ચા આપતા હતા.
તો આપણે ચા પી નાખી, કારણ કે ચા મારા મમ્મીએ બનાવી હતી. દેવા ભલે સાજન બેન આવ્યા હોય અને મારા મમ્મી બનાવે એક નંબર ચા, અને ચા તો આપણે પીવી જ પડે. અને આટલા સ્ટ્રગલ સાથે ચા બનાવી પછી તો પીવી જ પડે ને ભાઈ. અને એટલામાં જ તો આપણા રવિભાઈ આવીને કંઈક કહેતા હતા. તમારે રમવાનું છે અને મેં દાખલા સાંભળો હવે આગળ બધું પતી ગયું. કેવું લુક લાગે કહી દો કોમેન્ટમાં. ચા પી લે ફૂલ કોટામાં આવી જાય, કેમ કે રમી રમીને એનર્જી ફૂલ બધી વ્યસ્ત કરી નાખી છે. એવું રહીમાં હે ને સીન નતા આવતા ને તોય રમવું પડ્યું હતું, કેમ કે ફોરગ્રાઉન્ડમાં જરૂર હતી. એનું કારણ હતું કે આ પીળા કપડાં પહેરી લેતા ઈ. તો મિત્રો પહેલાં મેં ચા પી લીધી અને પછી હું બાકીનું શૂટ પતાવી આવી અને પછી હું શાંતિથી બેઠી હતી. અને પાછી હું એ જ કહેવા માટે આવી છું કે વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.